જય શ્રી રામ મિત્રો, આજે દીકરાના ઘરની મુલાકાતે થરાતી હિરલબેન ઠાકોર આવ્યા છે અને જેમના સ્વરમાં ખુદ સરસ્વતી બિરાજમાન હોય એવા હિરલબેન આજે દીકરાના ઘરની મુલાકાતે છે. તો આપણે એમના જોડેથી જાણીએ કે એમને દીકરાના ઘરે કેવું લાગ્યું. ખરેખર બહુ મજા આવી. મેં તો બીજી વાર મુલાકાત લીધી. અમારા 7 સ્ટાર ફાઉન્ડેશન સરસ મજાનું કામ કરી રહ્યું છે, સરસ મજાની સેવા આપે છે અને તમારા આજુબાજુ પણ કોઈ પણ મા બાપને ના રાખતા હોય તો અમારા આ દીકરાનું ઘર રાખશે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અમારા 7 સ્ટાર ફાઉન્ડેશનની દીકરાના ઘરની. હિરલબેન, એક વાત એ પણ કરવી છે કે આજના સમયમાં વૃદ્ધાશ્રમમાં મા બાપ બહુ બધા આવી રહ્યા છે, તો આજના દીકરાઓને તમે શું કહેશો? દીકરાઓને એટલું જ કહેવું છે, કારણ કે જેને આપણને આંગળી પકડીને શીખવાડ્યું હોય ચાલતા અને એમનો જ આપણે બહિષ્કાર કરીએ કે ભાઈ તમને અમે ના રાખીએ, આવું ના હોવું પડે. કારણ કે દીકરાને એટલી સમજ હોવી પડે કે આપણને જેને દુનિયા બતાવી છે એને આપણે રાખવા જોઈએ. 100%ની વાત છે મિત્રો હિરલબેનની, કે જેમણે આપણને આંગળી પકડી ચાલતા શીખવાડ્યા છે, જેમને આપણને જ દુનિયા બતાવી છે, એને જ જ્યારે આપણે આશ્રમમાં મૂકીએ છીએ ત્યારે એ મા બાપ ઉપર શું વીતતી હશે. તો હિરલબેનનો ખૂબ ખૂબ અમારા 7 સ્ટાર ગ્રુપ વતી આભાર કે એમને ફરીવાર એમની મુલાકાત કરી છે અને આગળ પણ આવતા રહે એવી શુભકામના. હિરલબેન, મા બાપ માટે ગાઉં છું ત્યારે એ ઘરડા ઘરમાં બેઠી માવલડી જોવે દીકરાની વાત. ઘરડા ઘરમાં બેઠી માવલડી લખે કાગળિયા. માતને હવે યાદ નથી કે માતને હવે યાદ નથી કે કાગળ મળ્યો નહીં. બેટા તારી યાદમાં મારા રોઈ રોઈ જાય છે તારા. બેટા તારી યાદમાં મારા રોઈ રોઈ જાય છે તારા. હો જાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. વાહ.